ગુડ મોર્નિંગ બાળકો. ગયા વખતે લાસ્ટ લેક્ચરની અંદર આપણે નવમા ચેપ્ટરની અંદર જે બળ અને ગતિના નિયમો તરીકે ઓળખવામાં આવ્યું છે, જે આપણે એમના વિશે ન્યૂટનની ગતિનો પહેલો નિયમ જોયો, બીજા નિયમ વિશે થોડી ચર્ચા પણ કરી છે. તો આપણે જોશું કે બળનું સૂત્ર લાસ્ટ લેક્ચરની અંદર આપણે કઈ રીતે જોયું હતું. આખું સૂત્ર સાબિત કરી અને આપણે એમનું બળનું સૂત્ર જોયું હતું. તો બળનું સૂત્ર ફર્સ્ટ F તરીકે ઓળખવામાં આવે છે. તો એનું સૂત્ર મેં તમને કહ્યું હતું કે F = ma. અચળાંક k, જે લાસ્ટ લેક્ચરની અંદર મેં તમને અચળાંકને ચલે છે એવું મેં કહ્યું હતું, તો ચલન દોરીને મેં સમજાવ્યું હતું. તો અચળાંકને સમપ્રમાણતાનો અચળાંક કાઢી અને F = ma એટલે કે ફઈમાં તરીકે મેં તમને એવો વર્ષ આપ્યો તો યાદ રાખવા માટેનો. એવું કોઈ ફઈમાં ન કહી શકે, પરંતુ આપણે યાદ રાખવા માટે આપણે કહ્યું હતું કે F = ma એવું સાબિત કર્યું હતું. હવે બળ ત્યાં સુધી આપણે જોયું હતું. એમના પછી નેક્સ્ટ જોશું કે બળનો SI, બળનો એકમ કિલોગ્રામ મીટર સેકન્ડ -2 અથવા તો ન્યૂટન પણ કહી શકો છો. બળ શું છે, બળનું સૂત્ર શું છે, આપણે લાસ્ટ લેક્ચરની અંદર જોયું હતું. એમના પછી બળનો એકમ કિલોગ્રામ મીટર સેકન્ડ -2 અથવા તો ન્યૂટન છે. હવે જે તેની સંજ્ઞા n તરીકે ઓળખવામાં છે, ન્યૂટનની સંજ્ઞા n છે. ગતિનો બીજો નિયમ પદાર્થ પર લાગતા બળના માપનની પદ્ધતિ દર્શાવે છે. જેમ ગતિનો પહેલો નિયમ છે જડત્વ દર્શાવે છે, એમ ગતિનો બીજો નિયમ છે એ બળનું માપનની પદ્ધતિ દર્શાવે છે. યાદ રાખજે, કદાચ તમને એવો ક્વેશ્ચન પૂછાય કે બળનો ગતિનો પહેલો નિયમ શું દર્શાવે છે, તો બળ છે એટલે કે ગતિનો પહેલો નિયમ છે જડત્વ સૂચવે છે અને ગતિનો બીજો નિયમ છે એ શું સૂચવે છે, તો કે બળના માપનની પદ્ધતિ સૂચવે છે. જે દ્રવ્ય તેના પર દ્રવ્યમાન દળ m અને પ્રવેગ એનો ગુણાકાર છે. ગતિના બીજાના નિયમનો ઉપયોગ, જેમાં આપણે પહેલો જોયો હતો કે ખબર, દડાને ફટકાર્યો હતો પછી ધીરે ધીરે વેગમાં જતો હતો, એવું આપણે પહેલા નિયમમાં જોયું હતું રોજિંદા જીવન. એવી જ રીતે ગતિના બીજા નિયમનો ઉપયોગ રોજિંદા જીવનમાં વારંવાર જોવા મળે છે. શું તમે નોંધ્યું છે કે ક્રિકેટ મેચ દરમિયાન મેદાનમાં ફિલ્ટર ખૂબ જ ઝડપથી આવતા દડાને કેચ કરતી વખતે હાથ પાછળની તરફ લઈ જાય છે? ઘણી વખત તમે ક્રિકેટના તો બહુ શોખીન છો એટલે તમે જોતા જશો કે જ્યારે દડો એકદમ વેગથી આવતો હોય ને ત્યારે જે ઓલો કેચ કરવાવાળો ભાઈ હોય ને એ શું કરે છે, ક્રિકેટ મેચ દરમિયાન મેદાનમાં ફિલ્ટર ખૂબ જ ઝડપથી દડાને એ કેચ કરવાવાળો ફિલ્ટર છે જોશથી પાછળ જાય ને આમ જોતો પાછળ આવી રીતે આમ હાથ કરતો જશે. પોતાનું બેલેન્સ છે પાછળ જતું રહેશે, હાથ પણ પાછળ કરશે. આમ કરવાથી ફિલ્ટર ખૂબ જ ઝડપથી ગતિ કરતા દડાનો વેગ શૂન્ય કરવા માટે લાગતો સમય વધારી દે છે. એનું ધ્યાન ક્યાં હોય છે, એમની નજર દડા ઉપર હોય છે, પછી દોડતો એ પાછળના તરફ ખસે છે એટલે સમય વધારી દે છે, જે ગતિ કરવાનું શૂન્ય કરે છે. એટલે દડો જ્યાં સુધી પોતાના તરફ આવે છે ને એટલે ત્યાં પોતે લઈ જાય છે. તેથી દડાના પ્રવેગમાં શું થઈ જાય, ઘટાડો થશે અને તેને પરિણામે ખૂબ જ ઝડપથી ગતિ કરતા દડાને કેચ કરતી વખતે લાગતો આઘાત ઘટાડી શકાય છે. હવે શું કહે છે કે 9 આકૃતિમાં તમને બતાવ્યું છે 9.8માં કે જો દડાને અચાનક રોકવામાં આવે તો જા ભાઈ છે ને, આમ પહેલા આવી રીતે દડો પકડશે, સામે આવશે એટલે દડો આ રીતે પકડશે કે હા આવે છે એટલે સીધો પકડશે. પરંતુ આમ જોશથી પોતાનો વેગ આમ ખબર જ પડી જશે કે હવે દડો પાછળ જશે, મારું જ્યાં ઊભો છું સ્થિર અવસ્થામાં એનાથી એ પાછળ જશે તો પોતે પણ પાછળ જશે, કે જે દડાનો વેગ છે એ શૂન્ય કરવા માટે પોતાનો સમય વધારી દેશે. શું કહે છે કે ફેરફાર, દડાનો અચાનક રોકવામાં આવે તો ઝડપથી વેગ ખૂબ જ ટૂંકા સમયગાળામાં શૂન્ય થઈ જાય છે. દડાને રોકી દો તો તમારે એનો વેગ શું થઈ જશે, પૂરો, એટલે કે ત્યાં સ્ટોપ, સ્થિર અવસ્થામાં થઈ જશે. આથી દડાના વેગમાં થતો ફેરફાર પણ ઘણો મોટો થશે અને કેચ પકડવા માટે વધારે બળ લગાડવું પડશે. ઊભા રહો કે આવી જા દડો, આવી જા તેમ દડો આવશે નહીં, પરંતુ એ દડાને કેચ કરવા માટે તમારે શરીરને ઊર્જા આપવી પડશે, બળ લગાડવું પડશે, જોશથી દોડવું પડશે, એટલે કે બળ વધારે લાગવું પડશે તો તમે દડો કેચ કરી શકશો. જેના પરિણામે ફિલ્ટરની હથેળીમાં ઈજા થવાની પણ શક્યતા રહે છે. ઊંચી કૂદની રમતમાં, ચાલો આ ફિલ્ટરનું સમજાઈએ. ઊંચી કૂદની રમતમાં ખેલાડીઓ
ગાદલા કરે છે, રેતી ઉપર કરે છે, પથારી ઉપર દોટ મૂકે છે, કૂદકો લગાવે છે. શું કામ? કે આવું ખેલાડી છલાંગ લગાવ્યા બાદ તેને નીચે પડવા માટે લાગતો સમય વધારી દે છે, વધારે કમાવે છે. એટલે જો તમે સમજી લો કે એ દડો કહે છે ને કે ઊંચી કૂદનો દડો એ ફેંકવામાં આવે ને ત્યારે એ નીચે જ્યારે જે ખેલાડી છે એ નીચે પડશે ને ત્યારે નીચે કા રેતી આપે, કા ગાદલું આપે ને કા પથારીમાં એ કૂદકો લગાવે છે, એટલું છલાંગ મારે છે, નીચે પડવા માટેનો સમય વધારી દે છે, જે વેગમાનમાં થતા ફેરફારનો દર અને પરિણામે બળ પણ ઘટાડી શકે છે. એટલે કે જે દડો છે ને એનો વેગ વધારે છે, પોતાનો સમય વધારે છે, એટલે દડો જોશથી આગળ ફેંકી શકાય છે અને બળ પણ ઘટાડી દે છે. વિચારવાનો પ્રયત્ન કરો કે કરાટેનો ખેલાડી છે એ તો તમને તરત જ સમજાઈ જશે કે કરાટેનો ખેલાડી એક જ ફટકામાં બરફની પાટને કેવી રીતે તોડી નાખે છે. તો પહેલાં પોતાનું બળ વધારશે અને એનો સમય પણ વધારશે, એટલે જોશથી એ બરફની પ્લેટને તોડી નાખશે. હવે આગળ જોશો એટલે કે એનો એકમ શું કહેવા માંગે છે, જો કે ગતિના બીજા નિયમનું ગાણિતિક સૂત્ર બસ અહીંયા જોવાનું છે. આ ઉદાહરણ આ જોવાનું છે કે એના 9thમાં આ ચેપ્ટર છે, આખું ચેપ્ટર પૂછાવાનું છે. આમાં એક મુદ્દો પણ કટ નથી કર્યો, મેં સીધું આ ચેપ્ટર લખ્યું છે. ગતિના બીજા નિયમના ગાણિતિક સૂત્ર ના ઉપયોગ દ્વારા ગતિના પ્રથમ નિયમની ગાણિતિક સ્વરૂપે કેવી રીતે મેળવી શકાય છે. જો F = ma પેશી આખું પૂછવાનું છે. આમાં પણ પોઈન્ટ કટ કરેલા છે. F એ બળનું સૂત્ર, ગાણિતિક સ્વરૂપે બળનું સૂત્ર F = ma, ફોર્સ, માસ અને પ્રવેગ, એટલે કે બળ, દળ અને પ્રવેગ. તો F બરાબર m, તો એ છે એ પ્રવેગનું સૂત્ર મૂકી દો. એ બરાબર શું થશે કે v - u/t, એની જગ્યાએ મૂકીશું કેમ કે પ્રવેગ છે. હવે એ જ તમારે ft આમ કરી શકો ને ભાઈ, તો કે હા આવી રીતે તમે કરી શકો ક્રોસ. ft આ m આમને ગુણશે ને m આમને ગુણશે થશે. ft = mv - mu પણ કરીશું. ત્યાં શું છે તો કે જ્યાં f0 બળ 0 છે હોય ત્યારે, જો બળ કંઈ પણ ન હોય, શૂન્ય હોય, ત્યારે કોઈ પણ સમય t માટે v = u, કેમ કે શૂન્ય છે, બળ લગાવવાનું જ નથી. બળ શૂન્ય હોય તો સમય માટે પ્રારંભિક વેગ અને અંતિમ વેગ ઇક્વલ ટુ થશે. એનો અર્થ શું થશે કે વસ્તુ સમાન વેગથી u થી સમગ્ર સમય t ગતિ ચાલુ રાખશે. જો u પ્રારંભિક વેગ શૂન્ય હોય તો અંતિમ વેગ પણ શૂન્ય થશે. એટલે આનો અર્થ શું થાય કે વસ્તુ સ્થિર અવસ્થામાં છે. બધું જ 0 થાય તો એનો અર્થ એવો થયો કે વસ્તુ કઈ અવસ્થામાં છે ભાઈ? સ્થિર અવસ્થામાં, એ કંઈ ગતિ કરતી નથી, એવો અર્થ થશે. હવે શું કહે છે, જો એક સમ આપ્યો છે તમને કે એક 5 કિલોગ્રામ દ્રવ્યમાન ધરાવતું, કે એક 5 કિલોગ્રામ, તો તમને મેં પહેલા જ કહ્યું હતું કે જ્યારે સમ ગણો છો ત્યારે રકમ વાંચતું જવાનું અને એને સાથે સાથે ગણતું જવાનું. કે એક 5 કિલોગ્રામ દળ ધરાવતું, એટલે તમારે m બરાબર કેટલા હોવા જોઈએ? 5 કિલોગ્રામ જો છે તો કે હા. વસ્તુ પર 2 સેકન્ડમાં અચળ, તો સમય કેટલો છે ભાઈ? 2 સેકન્ડ. હંમેશા તમે સમ કરો છો ત્યારે આવી રીતે નહીં, m પછી એની નીચે t 2 સેકન્ડ આવી રીતે કરવાનું. આમ સળંગે સળંગ લખવાનું નહીં. પછી શું કહે છે? બળ લાગે છે. ચાલો આટલું થઈ ગયું. હવે જે વસ્તુનો વેગ, જે વસ્તુ આપણી પાસે સમય છે, દળ છે, તો આપણને f મળે કે ન મળે? તો કે હા જોશું. તો પહેલા કે 3 મીટર સેકન્ડ -1 થી, એટલે શરૂઆત અહીંથી છે, થી વધારીને 7 મીટર સેકન્ડ માઇનસ ઇન્વર્સ કરે છે, એટલે કે પ્રારંભિક વેગ કેટલો થયો ભાઈ? 3. તો પ્રારંભિક વેગને કોના વડે દર્શાવવામાં આવે? u. તો આને નીચે લખવાનું, u = 3ms-1, પછી v = 3ms-1, આ રીતે લખવાનું છે. આમ લખવાનું નહીં. હંમેશા પેપર ભરો કે સમ કરો ત્યારે આમ જ કરવાનું રહેશે. આમ સળંગે સળંગ નહીં કરવાનું. રેડી? આવી હેબિટ પાડજો. તો હવે શું કહેવા માંગે છે જો
કે પ્રારંભિક વેગ 3 છે થી અંતિમ વેગ ક્યાં આવ્યું 7 સુધી ગતિ કરે છે. હવે લગાડેલું બળનું મૂલ્ય શોધો. એટલે પહેલું તમને કીધું છે કે F શોધો. અને હવે જો આ બળ 5 સેકન્ડમાં, તો બળ તમારે અહીં સુધી શોધી લેવાનું. પછી શું કહે છે કે એ બળ 5 સેકન્ડ માટે જો લગાડવામાં આવે તો વસ્તુનો અંતિમ વેગ કેટલો થશે. સૂત્રને ઉલટાવી દેવાનું છે. તો તમારી પાસે બધું જ આપેલું છે, સીધું ફોર્સ મૂકી દો. બળ ઇઝ ઇક્વલ ટુ m v માઇનસ u અપોન t. તો તમારી પાસે m કેટલા છે ભાઈ? આમાં જોતું જવાનું પછી. તો કે m 5 છે. હા, v કેટલા છે તમારી પાસે? તો કે 7. પછી u બરાબર તો કે 3 અને સમય કેટલો છે? 2 સેકન્ડ છે. તો 5 ના 5 રાખી દેશો. આપણે હું અહીંયા સમ કરાવી દઉં છું, ખાસ ધ્યાન રાખજો. 5 7 માંથી 3 જશે, કેટલા જશે? 4 અપોન 2. તો કેટલા આવશે? 5 4 20 ના છેદમાં 2 એટલે થઈ જશે 10. તો તમારે 10 ન્યૂટન આવી ગયા, રાઈટ ને? આ રીતે. પછી હવે શું કહે છે કે અહીંયા સુધી થઈ ગયું. તો હવે આ બળ 5 સેકન્ડ માટે લગાડવામાં આવે તો જો શું કહે છે 5 સેકન્ડમાં t સમય બરાબર લાગતો સમય અંતિમ વેગની ગણતરી કેવી રીતે કરી શકાય? તો કે અંતિમ વેગ તમારે શોધવો છે તો v ને બહાર કાઢી લો આ સૂત્રમાંથી. આ બળ છે એનું સૂત્ર છે, એમાંથી તમે v ને બહાર કાઢી લો. v શોધવો છે તો v ને બહાર કાઢશો ઇઝ ઇક્વલ ટુ u પ્લસ ft અને અપોન m. આ સૂત્ર ઉપરથી ગણતરી કરશો ને એટલે એનો જવાબ કેટલો આવી જશે? 13. કેટલો આવશે તમારે? 13 આવશે. બધાના મૂલ્ય જ લખવાના છે હવે. અને 13 કેટલો આવશે? અંતિમ વેગનું v બરાબર 13 મીટર સેકન્ડ માઇનસ ઇન્વર્સ 1 મળે છે. તમે કરજો, સાવ ઈઝી છે. છેદે એટલે બધા ઉડાડવાના આવતા નથી. તો તમારે આમના f તમને આપેલું છે 10, સમય 2 આપેલો છે એટલે 20 થઈ જશે. અને u પણ તમને આપેલો છે, કેટલા છે? 3 અને m તમારી પાસે 5 છે. ગણતરી કરશો એટલે કેટલા મળી જશે? 13 મળી જશે. હવે એમના પછી પણ જોશું શું કહેવા માંગે છે કે કઈ બાબતના આધારે વધારે બળની જરૂર પડશે. કઈ બાબતમાં વધારે, તો કઈ કઈ બે બાબત છે આપણે જોઈ લઈશું. કઈ બાબતનું કે છે? જો શું કહે છે કે 2 કિલોગ્રામ દ્રવ્યમાન ધરાવતી વસ્તુ, દ્રવ્યમાન એટલે m ઇઝ ઇક્વલ ટુ કેટલા થઈ ગયા ભાઈ? તો કે 2. વસ્તુને 5 મીટર સેકન્ડ માઇનસ 2 ના પ્રતિદર એટલે પ્રવેગ એટલે એ થઈ જશે કરવા માટે. પહેલું આ એટલે 2 કરવાનું છે ને આપણે કે કઈ બાબતમાં વધારે. 2 આપ્યા છે, એક જ રકમની અંદર 2 સમ કરવાના છે. તો આમને શું કહેશું આપણે? જો m1 અને a1, તો m1 કેટલું છે? પહેલું 2 કિલો અને પ્રવેગ કેટલો છે? એટલે a1 5 છે. તથા 4 કિલોગ્રામ એટલે એને m2 કહેવાનું. અને વસ્તુને પ્રવેગિત કેટલું કરવાનું છે? તો કે પ્રવેગિત એને a2 કહેશું. તો શેમાંથી પ્રવેગિત કરવા માટે કઈ વસ્તુ કેટલા બળની જરૂર પડશે? તો તમારે સૂત્ર જ સીધું મૂકી દેવાનું રહેશે. અને આ રીતે સમ ક્યારેય કરવાનો નહીં. શું અહીંયા કીધું છે? ચાલ પહેલો સમ કરશું. f1 m1 અને a1, રાઈટ ને? તો સીધું m1 તમારી પાસે કેટલા છે ભાઈ? 2 અને a1 કેટલા છે? 5. તો 5 2 10 ન્યૂટન આવી ગયા. આ રીતે સમ કરવાનો, આમ લીટી ટુ લીટી સમ કરવાનો નહીં. એવી જ રીતે પાછું f2 કરો. f2 બરાબર m2 અને a2. m2 કેટલા છે તમારી પાસે? જુઓ જી 4 અને a2 કેટલા છે? 2. તો 4 2 8 ન્યૂટન આવી ગયા. જો છે 10 ને 8 ન્યૂટન આવી ગયા. તો કયા મોટા છે એના તરફ તમારે નિશાની મૂકવાની છે. એટલે શું થઈ જશે તમારે? f1 ગ્રેટર ધેન f2. f1 મોટા છે કોના કરતા? f2 કરતા. એટલે 10 મોટા છે 8 કરતા. આમ 2 કિલોગ્રામ દ્રવ્યમાન ધરાવતી વસ્તુને 5 મીટર સેકન્ડ માઇનસ 2 ના દરે પ્રવેગિત કરવા માટે વધારે બળની જરૂર પડશે. એમના પછી સમ શું કહે છે કે 108 કિલોગ્રામ 108 કિલોમીટર છે અવર્સ પ્રતિ અવર્સના વેગથી ગતિ કરતી કારમાં જો બ્રેક લગાડવામાં આવે, બહુ સરસ સમ આપ્યો છે
કે 108 કિલોમીટર પ્રતિ અવર ના વેગથી ગતિ કરતી કાર, એટલે તમને સીધે સીધું પ્રારંભિક આપી દીધું છે કે કાર ગતિ ક્યારે કરે છે, એનો પ્રારંભિક વેગ કેટલો છે u, 108 કિલોમીટર પ્રતિ અવર છે. લગાડતા તે સ્થિર થવા માટે 4 સેકન્ડનો સમય લે છે. સમય કેટલો છે તમારી પાસે? સમય કેટલો છે? 4 સેકન્ડ છે, બરાબર. તો કાર પર બ્રેક લગાડવાના કારણે લાગતા બળની ગણતરી કરો અને કારનું, જો અહીંયા ગણતરી કરવાની છે, રાઈટ. હવે શું કરવાનું છે કે કારનું મુસાફરો દ્વારા કુલ દળ કેટલું છે, મુસાફરો અને કાર આ બંનેનું વજન કેટલું છે, દળ કેટલું છે, 1000 કિલોગ્રામ છે. કાર અને એની અંદર બેઠેલા જે માણસો છે, મુસાફરો છે, એ બેયનું થઈ અને વજન કેટલું થશે, 1000 કિલોગ્રામ. તો જો આપણે જોઈએ કે પ્રારંભિક વેગ 108 છે અને એની શું કર્યું છે ખબર, કિલોમીટરનું આપણે પહેલા તો મીટરમાં માપવું પડશે. તો મીટરમાં માપવું હોય ત્યારે આમને પહેલા પણ મેં કહ્યું છે કે આટલી ઝંઝટ કશું કરવાની નહીં, કે 1 મિનિટની સેકન્ડ કેટલી, 1 મિનિટ છે એ 60 સેકન્ડ બરાબર હોય છે. આટલું કશું નહીં કરવાનું. શું કરવાનું છે કે જ્યારે કિલોમીટરમાંથી મીટરમાં ફેરવવું હોય ત્યારે તમારે શું કરવાનું છે, તો કે 108 × 5/18 મૂકી દેવાના. કશું સેકન્ડ મિનિટમાં નહીં ફેરવ. આ મિનિટ છે, 1 કલાકની મિનિટ 60, પછી એની સેકન્ડમાં ફેરવો તો 60, એટલે 66 એને પછી તમે 1000 વડે ગુણો, એવી રીતે કરવાનું. કશું નહીં કરવાનું. તમારે આ બધું ઝંઝટ જેટલો તમને વેગ આપ્યો હોય ને, કે જેટલો કિલોમીટર પ્રતિ અવર આપ્યો હોય એનું મીટરમાં ફેરવવું હોય ત્યારે 5/18 મૂકી દેવાનું. તો 18 6 કદાચ તો થશે 108. કેટલા થશે? 18 6 108, તો 6 5 30 થશે. જઈ ગયા આપણને ડાયરેક્ટલી 30 મીટર સેકન્ડ માઇનસ ઇનવર્સ -1 આવી ગયું તરત જ. આટલી બધી ઝંઝટ કરવાની કશું જરૂર નથી. ક્યારેય પણ સમ કરો, કોઈ બી વખતે તમે સમ કરો ત્યારે જો કિલોમીટરનું મીટરમાં ફેરવવું હોય ત્યારે 5/18 મૂકી દેવાના રહેશે. શું કહે છે? ચાલો અહીં સુધી આવી ગયો. તો તથા કારનો અંતિમ વેગ કેટલો છે? 0. આપણે બતાવ્યું નથી, જો સ્થિર થવા માટે કંઈ બતાવ્યું છે અને એટલે 0 માની લેવાનું. તો કુલ દળ કેટલું છે? મુસાફરો અને કારનું દળ 1000 કિલોગ્રામ છે. તથા તેને કાર રોકવા માટેનો સમય કેટલો છે? 4 સેકન્ડનો લે છે. તો એનું સમીકરણ શું થશે? બહુ સરસ આપ્યું છે. એનું સમીકરણ જ કેટલું થશે? તો કે F = m v - u/t. તો m બરાબર કેટલું છે? તો કે 1000. v અંતિમ વેગ ખબર છે ને, એટલે 0 જ આવશે. અને પ્રારંભિક વેગ આપણે હમણાં જ ગરમ આવી ગયું, કેટલો આવ્યું? 30 અને 4. હવે તમે જોઈ શકો છો કે 0 ને 30 વડે કંઈ માઇનસ થઈ શકશે ને, એટલે 30 ના 30 રાખશો, એટલે આની સાથે 30 ને કેટલા ગુણી નાખવાના છે? 1000 ને, એટલે 30,000 આવી જશે. કેટલા હશે? 30,000 ને 4 વડે ભાગશો એટલે ફાઇનલી કેટલા આવશે? 7500 કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડનો ઇન્વર્સ અથવા તો ન્યૂટનનો પણ કરી શકશો. હવે એ ઋણ ચિહ્ન દર્શાવે છે કે બ્રેક લગાડતા બળ હંમેશા કારની વિરુદ્ધ હોય. આમ જતી હોય ને કાર, એકદમ કાર જતી હોય ત્યારે બ્રેક લગાવો ને ત્યારે પાછળની તરફ આપણે જ્યારે સ્ટેટર ચાલુ કર્યો ને ત્યારે આપણે કહ્યું હતું કે જ્યારે આપણે બસમાં ઊભા હોય ત્યારે બસ આમ ચાલુ હોય ને અચાનક ડ્રાઈવર બ્રેક મારે તો આપણે પાછળના તરફ ખસીએ છીએ. શું કામ? કે હંમેશા કાર છે એની વેગના વિરુદ્ધ દિશામાં જ હોય છે. ચાલો, આ કમ્પ્લીટ થઈ ગયું. હવે શું કરશું આપણે? જો એમના પછી પણ સમજ આપેલો છે કે 5 ન્યૂટનનું એક બળ કોઈ દ્રવ્યમાન m1 ને 10 મીટર સેકન્ડ ઇન્વર્સના પ્રવેગો, એટલે ન્યૂટનનું બળ એટલે F કેટલા છે? 5. અને m1 કેટલું છે? તો કે 10 મીટર સેકન્ડ ઇન્વર્સના પ્રવેગથી પ્રવેગિત કરે છે. તથા દ્રવ્યમાન m2 એટલે આમાં બે સમ કરવાના રહેશે. પહેલું 10, m1 10, m2 20 ના પ્રવેગથી ગતિ કરે છે. જો બંને દ્રવ્યોને ભેગા બાંધી દેવામાં આવે તો આ બળ કેટલો પ્રવેગ ઉત્પન્ન કરશે? પણ બહુ સરસ છે, સાવ સામાન્ય સમ છે. બે છે m1 અને m2. તો પહેલું જ કે તમારે m1 બરાબર 10 છે. આ પછી કરવાનું, પહેલું આ કરી લેવાનું. જે રકમની અંદર આપણને આપ્યું હોય ને એ પહેલું તમારે કરવું કે a1 બરાબર કેટલું છે? 10 મીટર સેકન્ડ માઇનસ
હા ઇન્વર્સ 2 અને એ 2 ઇઝ ઇક્વલ ટુ શું છે 20 મીટર સેકન્ડ માઇનસ 2 છે અને બળ કેટલું છે 5. પછી તમારે સૂત્ર મૂકવાનું. પહેલું સૂત્ર નહીં મૂકી દેવાનું, પછી સૂત્ર મૂકો m1 ઇઝ ઇક્વલ ટુ f અપોન a1 અને બીજું સૂત્ર મૂકો m2 ઇઝ ઇક્વલ ટુ f અપોન a2. બંને કરશો એટલે સામાન્ય જવાઈ જશે. જો m1 નું સૂત્ર શું છે તો f બરાબર 5 છે. જો જોઈ શકો તો 5 ન્યૂટન અને a1 10, તો તમે તરત જ કહી શકશો સામાન્ય છે 5 2 10 અડધું થઈ ગયું ને, ત્યારે 0.5 અથવા તો 0.50 કિલોગ્રામ થઈ ગયું. એની જગ્યાએ 5 બળ છે અને એની જગ્યાએ 10 ની જગ્યાએ બીજી વખત કેટલા મૂકવાના 20, તો 4 5 20 થઈ જશે. આમાં એમ થઈ જશે 5 4 20, તો અહીંયા 4 આવી જશે. તો 1/4 ભાગ એટલે 25 થશે ને ભાઈ. 1/4 ભાગ 1/2 ભાગ, આ 1/4 ભાગ એટલે 0.25. હવે બંનેને ભેગા બાંધી દેવામાં આવે તો, આ બંનેને ભેગા બાંધી દેવામાં આવે તો કુલ દ્રવ્યમાન આ બંનેનો સરવાળો કરી નાખો. તમને ખ્યાલ જ આવે 50 માં 25 નાખો એટલે 75 થઈ જશે. સંયુક્ત દ્રવ્યમાન પર 5 મીટર બળ લાગતા ઉત્પન્ન થતો પ્રવેગ. હવે જે 5 બળ છે એની અંદર જે જવાબ આવ્યો છે 75, એને તમે ભાગી નાખશો 5 નો 75 વડે ભાગી નાખશો તો 6.67 જેવો પ્રવેગ આવી જશે. ચાલો કમ્પ્લીટ થઈ ગયું. હવે એમના પછી જોશું આપણે કે એક લાંબા ટેબલ, તમને ખાલી એક આલેખ આપેલો છે કે એક લાંબા ટેબલ પર સુરેખ પથ પર ગતિ કરતા 20 ગ્રામ દડાના વેગ વિરુદ્ધ સમય, વેગ પછી ડેશ આપેલો છે તેને વિરુદ્ધ કહી શકાય, વેગ વિરુદ્ધ સમયના આલેખ આકૃતિ 9.9 માં અમને દર્શાવેલો જ છે. તો એના ઉપરથી આપણે શું તારણ કાઢવાનું, શું જોવાનું છે કે દડાને સ્થિર સ્થિતિમાં લાવવા માટે ટેબલ દ્વારા કેટલું બળ લગાડવું પડશે એવું કહે છે. આ તમને સમય આપેલો છે અને એમને વેગ આપેલો છે સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ, અને અહીંયા સમય છે સેકન્ડમાં આપેલો છે અને આ છે સેન્ટીમીટરમાં આપેલો છે. તો દડાને સ્થિર સ્થિતિમાં લાવવા માટે અત્યારે દડો વેગમાં છે, કેટલો છે જો ગતિ કરતા 10 ગ્રામ દડા માટે વેગ વિરુદ્ધ સમયનો આલેખ છે. તો એ દડો સ્થિર લાવવા માટે કેટલું બળ લાગવું પડશે, તો એનો પ્રારંભિક વેગ કેટલો છે ભાઈ 20. ટેબલ દ્વારા લાગતા ઘર્ષણ બળના દડાનો વેગ 10 થઈ જશે. તો તમે જો અહીંયા ટેબલ ઉપર 20 એટલે 20 ગ્રામ, પછી એનું ઘર્ષણ બળ લાગે ને તો કેટલો થઈ જશે 10 સેકન્ડમાં શૂન્ય થઈ છે, કેમ કે લાસ્ટ આપણે 10 સેકન્ડમાં શૂન્ય થઈ જશે. તો તેથી એનો પ્રારંભિક વેગ 20 થશે અને અંતિમ વેગ 0, અને સમય 10 સેકન્ડમાં લાગતા આ આલેખ કેવો બનશે સુરેખ એટલે કે સીધી રેખામાં ગતિ કરતો આલેખ દર્શાવે છે કે અચળ પ્રવેગથી ગતિ કરે છે. તેથી એનું સૂત્ર મૂકી દેવાનું કે v, એનું સૂત્ર મૂકશો કે a બરાબર v - u upon t. હવે સીધું સૂત્ર મૂકી દો કે 0 છે. પહેલું તમારે અંતિમ વેગ કેટલો છે તો કે 0, પ્રારંભિક વેગ કેટલો થશે જો 20, તો 10 2 20 થશે, કેમ કે આમાંથી તો માઈનસ નહીં થાય એટલે અહીંયા શું થશે 10 2 20 થશે. તો આવી ગયું બે -2 છે. હવે સેન્ટીમીટર છે, તમારે એમાં શેમાં ફેરવવાનું રહેશે મીટરમાં. સેન્ટીમીટર છે એનું તમારે શેમાં ફેરવવાનું રહેશે મીટરમાં. તો તમે અહીંયા 2 આપ્યું છે તમારે, કેમ કે 1/2 આવશે, અડધો હશે 2. હવે એનું મીટરમાં ફેરવો એટલે 0.02 થઈ જશે લાગતું ઘર્ષણ બળ. હવે ખાલી તમારે ફાઈમાં શોધવાના છે, બળ શોધવાનું છે. જો કે તમને તરત જ ખ્યાલ આવી જશે કે F = ma. m કેટલું છે 20/1000 કિલોગ્રામ છે અને a કેટલો આવ્યો છે -0.02. હવે તમે 20 ને 1000 વડે ભાગશો ને, જોજો હા 0 0 તોડી જશે અને 2 ને 100 વડે ભાગો તો 25 આવી જશે. પરંતુ જો 20 ને 1000 વડે ભાગશો ને તો તમારે શું આવશે ખબર 0.02. હવે 0.02 ને 2 વડે કરો તો 2 2